ભરૂચના દહેજમાં ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ। પાણિયાદર ગામમાં દરોડો પાડી પોલીસે 35 એલપીજી સિલિન્ડર જપ્ત કર્યા, જ્યારે 2 આરોપીની કરી ધરપકડ। આરોપીઓ એલપીજી ભરેલા ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હતા। 5 ટેન્કર સહિત 3 કરોડ 33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરત પોલીસે એક દંપતીની કરી ધરપકડ। આરોપ છે વીમા એજન્ટને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવ્યાનું। વિક્કી જરીવાલા અને તેની પત્ની કૃષ્ણાએ એક વીમા એજન્ટને ધમકી આપી કે તેણે ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યું છે અને તે ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું છે। વીમા એજન્ટનું નામ ન ખોલવા બદલ ઠગ દંપતીએ 13 લાખ રૂપિયા પડાવ્યા। પતિ પત્નીનું વર્તન શંકાસ્પદ લાગતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી છે। રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર, જ્યાં ઝડપાયો 51 કિલોથી વધુનો ગાંજો, જેની કિંમત થાય છે 5,29,000 રૂપિયા। એસઓજીએ રફીક જુનેજા અને અસલમ સૈયદ નામના 2 શખ્સોને દબોચી લીધા છે। બંને શખ્સ જાવેદ નામના શખ્સ પાસેથી આ ગાંજો લાવ્યા હોવાનું ખુલ્યું છે।